નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વર જીઆઈડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે ગતરોજ સાંજે ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપના ઉપક્રમે કવિ સંમેલન યોજાયું હતું, જેમાં ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ સર્જકો મુકેશ જોશી, હિતેન આનંદપરા, સુરેશ ઝવેરી, ભરૂચના કવિઓ હેમાંગ જોશી, કિરણ જોગીદાસ ઉપસ્થિત રહ્યા હતા। તો કાર્યક્રમ દરમિયાન મુંબઈના કલાકાર દંપતી અર્ચના શાહ તેમજ જોલી શાહે અદ્ભુત ગંગા સતીની એકોકતિ પ્રસ્તુત કરી હતી। આ પ્રસંગે ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપના નરેશ પૂજારા, મનોજ આનંદપુરા, ઉદ્યોગ અગ્રણી એનકે નાવડિયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર। ઉતારી રોજ મારી ધાર કાઢે છે, કસોટી પર ઉતારી રોજ મારી ધાર કાઢે છે, મને અણવા સમય પણ અવનવા હથિયાર કાઢે છે, મને અણવા સમય પણ અવનવા હથિયાર કાઢે છે, છતાં વિશ્વાસ છે સાચો કે એ જ તારણહાર છે સાચો, છતાં વિશ્વાસ છે પાકો કે એ જ તારણહાર છે સાચો, ડૂબાડી દઈ અચાનક નાવ મારી બહાર કાઢે છે। એ ગઝલના બે છૂટા શેર કહીશ કે સફરમાં ઊંઘ આવે તો તરત આવી જગાડે એ, સફરમાં ઊંઘ આવે તો તરત આવી જગાડે એ, હું મારી જ ભીતર જાગતો એક પીર રાખું છું ને નથી હું દ્રૌપદી કે કૃષ્ણ આવે ને બચાવે લાજ, નથી હું દ્રૌપદી કે કૃષ્ણ આવે ને બચાવે લાજ, વલણમાં તેજ ને તરખાટના 100 ચીર રાખું છું। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।